નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। અમરેલી જિલ્લા ખાતે સમસ્ત કોળી સમાજના યુવક યુવતીઓ પોલીસ ભરતી બોર્ડમાં પાસ થયેલો હોય તેઓનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો। કોળી સમાજના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારિકાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાઈ ગયો। અમરેલી જિલ્લાના 27 જેટલા યુવાનો તેમજ યુવતીઓ પાસ થયેલો હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું। પોલીસ ભરતીમાં પાસ થયેલા યુવક યુવતીઓનું સન્માન પુષ્પગુંજ તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। રવજીભાઈ મકવાણા, નારણભાઈ મકવાણા, મુનાભાઈ રાઠોડ, કીરભાઈ સોલંકી, મનસુખભાઈ સોલંકી, ઉકાભાઈ સાકરિયા, બાબુભાઈ મકવાણા, વિનુભાઈ રાઠોડ, લાલજીભાઈ સાકરિયા, કરશનભાઈ ગુજરિયા તેમજ અન્ય આગેવાન દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। વિશેષ રિપોર્ટ સંજયસિંહ વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। આજે અમરેલી જિલ્લા ખાતે સમસ્ત કોળી સમાજના પોલીસ ભરતી બોર્ડની અંદર જે સમાજના યુવાન દીકરા દીકરીઓ ઉત્તીર્ણ થયેલ, અમારા સમસ્ત કોળી સમાજના યુવાનોને પ્રેરણા મળે અને ભવિષ્યની અંદર બીજા યુવાનો અને યુવતીઓ પણ તૈયારી કરી અને મોટી સંખ્યામાં પોલીસ બેડાની અંદર એક કોળી સમાજની સંખ્યા દેખાય અને કોળી સમાજ શિક્ષણ અને નોકરી બાબતમાં આગળ વધે તે હેતુથી આજે અમે અમરેલી જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો એક સમારોહનું આયોજન કરેલ। આ આયોજનની અંદર જે ઉત્તીર્ણ થયેલ યુવાનો અને તેમના વાલીઓ હાજર રહેલ તેનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને કોળી સમાજ હંમેશા નોકરીમાં ઉચ્ચ સ્થાને એક નાના કોન્સ્ટેબલથી એસપી સુધી, કલેક્ટર સુધી પહોંચે તેવી અમારી સમસ્ત કોળી સમાજના આગેવાનોની અપેક્ષા છે અને તે અપેક્ષા ભવિષ્યની અંદર અમે વાલીઓ અને આગેવાનો પૂરી કરીશું તેવી આજે મારી શુભેચ્છા સાથે આ કાર્યક્રમ પૂરો કરેલ છે। જય હિન્દ, જય ભારત, જય વેલ।